નમસ્તે, હું અતુલ દવે. એક જાટ યુવાનના મૃત્યુ બાબતે છેલ્લા 8-10 દિવસથી સતત સમાચારો આવી રહ્યા છે. જાણે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ભાંગી પડી હોય, ગુજરાતમાં શાંતિ અને સલામતી જાણે જોખમાઈ ગઈ હોય અને ગુજરાતમાં જાણે કે ગુંડારાજ ચાલતું હોય એવી રીતની વાતો અને ડિબેટો અને સમાચારો પ્રસિદ્ધ થઈ રહ્યા છે. અને સવિશેષ તો ગોંડલના પૂર્વ ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજા, એમના દીકરા ગણેશભાઈ અને એમના પરિવારને કારણ વગરનો આમાં સંડોવી દેવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે એને હું સખત શબ્દોમાં વખોડું છું. મેં આ બાબતે અનેક ન્યૂઝ મીડિયાના સમાચારો જોયા. એક રાજસ્થાનના એડવોકેટની પણ 2-3 ડિબેટો મેં સાંભળી. જાણે અત્યારે ગુજરાતની અંદર બીજો કોઈ પ્રશ્ન જ નથી, ગુજરાતમાં બીજી કોઈ વાત જ નથી. એ રીતે સવારથી સાંજ સુધી બસ આનો આ સીસીટીવી લાયા, આનું પેલું સીસીટીવી લાયા અને આ શંકાના ઘેરામાં પેલો શંકાના ઘેરામાં. એટલે પોલીસ એની તપાસ કરી રહી છે. તમને એનાથી સંતોષ ન હોય તો તમે હાયર ઓથોરિટી પાસે જઈ શકો છો, તમે નામદાર કોર્ટમાં જઈ શકો છો, પણ અત્યારથી જજ બની ગયા છો. આખો દિવસ સવાર સાંજ ગણેશ ગોંડલ એટલે શું? આખો દિવસ જયરાજસિંહ જાડેજા એટલે શું? શું આ બે પિતા પુત્ર કોઈ એવા છે કે જેમને માન સન્માનથી તમે જોઈ નથી શકતા? એમનો વાંક શું છે? પોલીસ પાસે અગર પુરાવા આવશે તો પોલીસ એમના વિરુદ્ધ કાર્યવાહી કરશે, ભૂતકાળમાં કરેલી છે. પણ પછી આપણને ખબર પડી હતી કે જે વ્યક્તિએ ગણેશભાઈ ઉપર ફરિયાદ કરાઈ હતી એ ભાઈના ધંધા કેવા હતા ને અત્યારે ક્યાં છે? એ બી દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ગયું હતું. કોઈ એક પરિવારને બસ જાણે ગમે તે વાત આવે, ગોંડલમાં કંઈ પણ બને એટલે જયરાજસિંહ જાડેજાને ગણેશ ગોંડલને જોડી દેવાના. કેમ ભાઈ? આટલો લોકપ્રિય વ્યક્તિ છે, ત્યાં અનેક લોકોના કામ કર્યા છે, ત્યારે તો પ્રજા એમને ચૂંટીને મોકલે છે અને તમે છાસવારે નાના ગમે તે લોકો હવાર પડે ને ગણેશ ગોંડલ એટલે શું ભાઈ? બીજું આ જે આખો બનાવ છે એ બનાવમાં પણ એક સીધી સાદી વાત સમજવાની વાત એ છે કે ભાઈ આ જે છોકરો હતો એ છોકરો માનસિક રીતે સ્થિર નહોતો એવું તો એના પપ્પાએ કહે છે. એ જ આ ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ કે જ્યારે એના પપ્પાએ એને ફોન કર્યો અને એને ફોન ના ઉપાડે ને કોઈ મંદિરમાંથી એનો ફોન ઉપાડ્યો અને એના પપ્પા ત્યાં ગયા, ત્યારે એ માણસ ફોન મૂકીને બીજે જતો રહ્યો. તો એના પપ્પા એના પપ્પા જોડે ઝઘડો કરે છે માણસ. પછી બાઇક ઉપર જાય છે, રસ્તામાં પેલા ઝઘડો કરે છે. એ પછી જયરાજસિંહ જાડેજાના ઘર પાસે કંઈક નાની મોટી માથાકૂટ થતી હોય તો આટલો ધનાઢ્ય વ્યક્તિ છે, આટલો પોપ્યુલર વ્યક્તિ છે, જાહેર જીવનની વ્યક્તિ છે, તો એના ઘર બહાર એના સિક્યુરિટી ગાર્ડ હોય તો જુએ તો ખરા ને કે ભાઈ આ સામાન્ય વાત છે કે ખરેખર હવે આ તો ઘણું વાર આટલા મોટા વ્યક્તિની હત્યા કરવા કોઈ આવતું હોય તો એનો સિક્યુરિટી ગાર્ડ પૂછે નહીં ભાઈ શું છે? અને અહીંયા જે કોઈ બન્યું એને ખુરશીમાં બેસાડ્યો છે. પછી તમે એમ કહો એના પપ્પા કહે છે કે ભાઈ એને માર્યો તો તમે ઘરે શું કરવા ગયા ભાઈ? તમારે હોસ્પિટલમાં જવાની જરૂર હતી,
જો 8-10 જણાએ ભેગા થઈને તમારા એ છોકરાને માર્યો તો તમે હોસ્પિટલમાં કેમ ના ગયા ભાઈ? કેમ ઘરે જઈને હુઈ ગયા? એટલે આ શંકા અહીંથી ચાલુ થાય છે. કોઈનો દીકરો ગયો એનું દુઃખ છે, એ છોકરાનું અવસાન થયું, એના પિતાને સ્વાભાવિક છે ચિંતા થાય, પણ એનો મતલબ એ નથી કે તમે ગમે હેલફેલ આરોપો કરવા માંડો અને ગમે એનું નામ એમાં સંડોવાની વાતો કરો. એના પિતાની અરજી જે પહેલી મેં ડિબેટમાં સાંભળી કે અરજીમાં જ લખ્યું છે કે રાત્રે અમે ઘેર આવી ગયા અને સૂઈ ગયા અને ભાઈ સવારે મારો દીકરો જતો રહ્યો. જો 7-8 જણાએ મારીને એને અધમુઓ કરી નાખ્યો હોય તો તમે હોસ્પિટલ નથી લઈ જતા, ઘરે લઈ જાઓ છો અને બીજા દિવસે સવારમાં છોકરો હાજો જાતે બહાર જતો રહે છે, તો જેને મારીને અધમુઓ કર્યો હોય એ રાતે બૂમો ના પાડે? વાતો કરો છો. એ પછી જતો રહ્યો છે, એ પછીના પણ 2-4 વિષયો આવ્યા છે સામે કે ભાઈ એ બહાર નીકળી ગયો, એના સીસીટીવી ફૂટેજ આવ્યા છે. એ પછી એ નિર્વસ્ત્ર થઈને ફરતો હતો તો લોકોએ એને પકડી અને કપડાં પહેરાયા, એ પોલીસ ડાયરીમાં નોંધેલું છે. એ પછી આગળ જાય છે. આમાં ક્યાં કોઈ આવે છે ભાઈ? અને આવશે તો પોલીસ તપાસ કરશે. તમે અહીંયા રાજસ્થાનમાં બેઠા બેઠા વિરોધ કરો છો અને એના વકીલ તો એવું કહેતા હતા, એના વકીલને મારે આ વિડીયોના, હું હિન્દી નથી બોલતો ભાઈ, એ તો ગુજરાતીનું હિન્દી કરાવી લેવાનું તમારે. તમે જો પ્રાંતવાદ કરવા માંગતા હોય ને તો અમે 10 ગણો પ્રાંતવાદ કરીશું. તમે એમ કહો છો કે એક મારવાડી આવું થયું એટલે આખો મારવાડી, ગુજરાતમાં જેટલા મારવાડીઓ છે રોડ ઉપર ઉતરશે. એટલે શું ભાઈ? તો આટલા વર્ષથી આટલા બધા મારવાડીઓ અહીંયા ગુજરાતમાં ધંધો રોજગાર કરે છે, કોઈને મારી નાખ્યા ભાઈ? ગુજરાતમાં પરપ્રાંતિયો ઓછામાં ઓછા 1 કરોડની સંખ્યામાં છે, કોઈને મારી નથી નાખ્યા. હા, એક છોકરાની એનું મૃત્યુ થયું છે, એનું દુઃખ મને છે, પણ એનો મતલબ એ નથી કે એના હિસાબે તમે આખા ગુજરાતને બદનામ કરો અને કોઈ એવા સારા પરિવારનું તમે નામ લઈને એને પણ જોડી દો એની સાથે. એક એડવોકેટ એવું કહેતા હતા કે ભાઈ ગુજરાતમાં જો જાટ સમુદાયને રોજગારીની તકલીફ હોય તો અહીંયા આવો, અમે અમને રોજગારીની વ્યવસ્થા પૂરી પાડીશું. તો ભાઈ એટલું બધું તમારા પેલી હોય તો લઈ જાઓ ને બધાને. સારી વસ્તુ છે ને. કોઈ વ્યક્તિને પોતાના ઘરમાં જો પોતાના ગામમાં રોજગારી મળતી હોય તો સારી વસ્તુ છે, લઈ જાઓ બધાને અહીંથી. હું ગુજરાત સરકારને વિનંતી કરીશ કે અમના બિસ્તરા પોટલા સાથે અમને મોકલી આપો, કમસે કમ ભાડું આપણે નહીં લેવું. જો તમારી પાસે એટલી બધી વ્યવસ્થા હોય અને ગુજરાતની કાયદો વ્યવસ્થા ખરાબ હોય અને ગુજરાતથી તમને આટલી શાંતિપ્રિય પ્રજાથી તમને જો ડર લાગતો હોય, જ્યાં તમે વર્ષોથી રહો છો, લાખો કરોડો રૂપિયા કમાઈને તમે તમારા ગામડે ઘર બનાવ્યા છે, મિલકતો ખરીદી છે, એ ગુજરાતને તમે એક સામાન્ય ઘટનાથી બદનામ કરી રહ્યા છો. અને બીજું, એક ઘટના બની એમાં તો આખું ગુજરાત ખરાબ થઈ ગયું. તો એવા તો હું તમને 500 દાખલા બતાવું કે તમારા રાજસ્થાનમાંથી આવેલા લોકો અહીંયા કેટલા લોકોની લૂંટ કરીને જતા રહ્યા છે, ચોરી કરીને જતા રહે છે, મર્ડર કરીને જતા રહે છે. ત્યારે આ બધું ક્યાં જતું રહે છે? તમારી હોશિયારીઓ. ત્યારે તમે બહાર આવો ને કે ભાઈ અમારો રાજસ્થાનનો માણસ છે, કેમ ગુજરાતીનું મર્ડર કર્યું, કેમ ગુજરાતમાં લૂંટ કરી, કેમ ગુજરાતમાં ચોરી કરી, કેમ? ત્યારે બધું તમારું નથી. આ બધી હોશિયારીઓ ક્યાં જતી રહે ભાઈ? એટલે પ્રાંતવાદ ચલાવવાનું બંધ કરી દો ભાઈ. એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, એની યોગ્ય તપાસ પોલીસ કરી રહી છે. તમને કઈ તકલીફ હોય તો તમે નામદાર કોર્ટમાં જઈ શકો છો, પણ તમે ગુજરાતની કાયદો વ્યવસ્થા પડી ભાગી છે, ગુજરાતમાં પરપ્રાંતિયો સલામત નથી, આવી ખોટી થિયરી અપનાવી અને ગુજરાતને બદનામ કરવાની કોશિશ ન કરશો. નહીતર ખરેખર પ્રાંતવાદ કોને કહેવાય ને અમે તમને બતાવી દઈશું. અહીંયા ગુજરાતમાં બધા હળીમળીને રહે છે. વર્ષોથી લોકો, ખાલી મારવાડી નહીં, આખા દેશના લોકો અહીંયા વસે છે ગુજરાતમાં, શાંતિથી ધંધો રોજગાર કરે છે. તમે શાંતિમાં પલિતો ના ચાપશો.
કાયદાકીય પ્રક્રિયા કરો. આવી ફાલતુની વાતો કરી અને ગુજરાતની કાનૂન વ્યવસ્થાની ને શાંતિ ડોળવાના પ્રયત્ન ના કરશો. અમે ક્યારેય એવું નથી કીધું. આવા ઘણા લોકો, તમે કિસ્સા તમારે જોતા હશો, હું રેકોર્ડ આપી દઈશ કે પરપ્રાંતમાંથી આવેલા કેટલા લોકોએ બળાત્કારો કર્યા, કેટલા લોકોએ ચોરીઓ કરી, કેટલા લોકોએ લૂંટ કરી, કેટલા લોકોએ મર્ડરો કર્યા. તો અમે તો ક્યારેય નથી કીધું એવું કે આ મારવાડીઓ ખરાબ છે, કે આ જાત ખરાબ છે. અને તમે એક કિસ્સામાં આટલી બધી ઉકળી ગયા ભાઈ. એટલે ફરીથી વિનંતી કરું છું કે એક કિસ્સાની યોગ્ય તપાસ કરવા માટે તમે તમારા બધા પ્રયત્નો કરો, એનો જરાય વાંધો નથી. પણ તમે ગુજરાતને, ગુજરાતના કાયદો વ્યવસ્થાને અને ગુજરાતની શાંતિને બદનામ કરવાની જો કોશિશ કરશો અને પ્રાંતવાદનું જો ઝેર ફેલાવશો ને, તો આ બધું જ બહાર લાવીશું. અને તમારામાં એટલું બધું હોય કે તમારા ત્યાં સારામાં સારી રોજગારી હોય તો શું કરવા તમારા લોકોને અહીંયા હેરાન કરો છો? પહેલા કોઈ અહીંયા હેરાન થતું હોય ને તો હું તો હાથ જોડી વિનંતી કરું છું કે જો કોઈ મારવાડીઓને કે બીજાઓને ગુજરાતમાં કંઈ તકલીફ પડતી હોય ને ભાઈ, તો તમારા ઘરે તમને આ વકીલ સાહેબ રોજગારી આપશે અને અપાવશે. એમને ફોન કરો અને અહીંયા જતા રહો. અમે નથી કહેતા કે તમે જતા રહો, પણ એ ભાઈ એવું કહે છે. અને આ વકીલ જોડે પણ હું ઇન્ટરવ્યૂ લઈશ કે તમે ગુજરાતને બદનામ કરવાની કોશિશ કરી છે અને તમારે માફી માંગવી પડશે. તમે કાયદાકીય પ્રક્રિયા કરો એનો વાંધો નથી, પણ કારણ વગરનું ગુજરાતને બદનામ કરવાની કોશિશ કરી, ગુજરાતના એક નામાંકિત ને પ્રતિષ્ઠિત પરિવારને જો બદનામ કરવાની કોશિશ કરી, અને હવે તમે જયરાસિંહ જાડેજા, ગણેશ ગોંડલ અને આવા ફાલતુ વાતો કરીને, તો પછી તમારા વિરુદ્ધ બી અમારે કાયદેસરની કાર્યવાહીઓ કરવી પડશે. તમે એવું ના સમજતા કે બોલતા તમને જ આવડે છે, અમને બી આવડે છે. જો તમે પ્રાંતવાદના નામે ઝેર ફેલાવવાની કોશિશ કરીને તો 10 ગણો પ્રાંતવાદ અમે બી કરીશું. ધ્યાન રાખજો. આભાર.